હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। 2 દિવસથી વિડીયો લેટ થઈ છે એના માટે સોરી, કેમ કે આપણે પડ્યા છે થોડાક કામમાં। આજે પણ ગયા હતા આપણે ઇન્ટરવ્યૂ માટે અને થઈ ગયું છે આપણું, એટલે હવે વાંધો નહીં। 2 તારીખથી આપણું જોઈનિંગ છે અને અત્યારે આપણો જો સાંજનો ટાઈમ મસ્ત થઈ ગયો છે અને અમે આ છે હું પંકજ અત્યારે ખેતરમાં ઓટો મારવા માટે। આ હવે સાઈડ આવીએ તો કંઈક સુકૂન જેવું લાગે એટલે અમે આવી જઈએ છીએ। અને તમે કાલના વિડીયોમાં જોયેલું કઈ ગાડી પાણી મૂકતેલા જોઈ શકો છો તમે। અને આ સિદ્ધુ પણ સ્કૂલથી આવી ગયો છે, જુઓ જોઈ શકો છો। આ કાલે આ ખેતરમાં પાણી મૂકતેલા, એના આગલા દિવસે આ ખેતરમાં પાણી થઈ ગયેલું। આ સિદ્ધુની પતંગ અત્યારે ફાટી ગઈ છે, જોઈ શકો છો એ ગાડી। અને સિદ્ધુ પંકજ અત્યારે આ એવા સીધા મસ્તીએ ચડી વાગે, જુઓ જોઈ શકો। અને આ પંકજની બેલ જોઈ શકો છો કેવી ખખડે છે, બતાવજો ભાઈ। ગાર્ડિયન બેલ જોઈ શકો છો તમે પંકજની। કઈથી મંગાવેલી? એવું કોકે આલેલી? જોયું, આ ગાર્ડિયન બેલ કોક આપે તો જ કંઈક કામ કરે એવું માનવામાં આવે છે, એટલે અમે તો લઈ લીધી, મંગાવી લીધી। કોને ભીરાયેલી આલે નહીં? હા, અને જોઈ શકો છો અત્યારનું વાતાવરણ એ બાજુ જોઈ શકો છો તમે। અને અત્યારે આમ તો નામ લખવાનું તો મને જોઈ શકો છો ગાઈસ, આપણા ગુજ્જુ કોમેડિયન્સના નામ લખ્યું છે। શું કહેવા માગો છો પંકજભાઈ તમે? આપણી ફેન ફોલોઈંગ વધી ગઈ છે ભાઈ, જોઈ શકો છો। આપણા નામ અહીં ગાડી લખવામાં આવે છે, ખેતરમાં પાણી મૂક્યું છે એમાં કોકે નામ લખે છે। તમને એવું લાગતું હશે કે અમે લખ્યું, પણ અમે નહીં લખ્યું રિયલી ગાઈસ। અમે લખ્યું નહીં, અમે તો આયા જ છીએ સીધા, અત્યારે આવતેલા જ ને અમે અહીં ઊભા રહી ગયા સડનલી એકદમ। અને આ જોયું તો અમારો ચેનલ છે, વિડીયોની બનાવીએ છીએ, પેજ છે અમારું ઇન્સ્ટાગ્રામ પર, એનું નામ લખેલું હતું, એ અમે જોયું અત્યારે ગુજ્જુ કોમેડિયન્સ। અને હવે આપણે વિડીયો ક્યારથી બનાવવાના ચાલુ કરીએ એ કંઈ નક્કી નથી, એટલે ટૂંક સમયમાં આપણા વિડીયો આવશે, કેમ કે હવે ટાઈમ સેટ થતો નથી યાર। કોમેન્ટ કરો અમે વિડીયો બનાવીએ કે ના બનાવીએ, બરાબર છે। અને જે વધારે છે એ પર લાગુ પડશે। અને આપણો વિડીયો તો ચાલુ જ રહેવાનો છે, બંધ તો થવાના જ નહીં। આવશે, થોડો ટાઈમ લાગશે, અત્યારે ટાઈમ સેટ નહીં થતો, નોકરી જવાનું છે, પછી એડિટિંગ, અપલોડિંગ, આ બધામાં ટાઈમ સેટ નહીં થતો, એટલા માટે આપણે થોડા વિડીયો હવે ડિલે થયા છે, બંધ થઈ ગયા છે। જોઈ શકો છો પંકજ લાકડું લઈને કંઈક જાય છે। શું લખો છું એ તો ખબર નહીં, પણ તું અત્યારે શું લખું છું? શું મસ્તી કરું છું? લીસો પોદરો બીજું કંઈક બનાય સારું। તારી ઇન્સ્ટાગ્રામ આઈડી લખી દે, ફેમસ થઈ જાઉં થોડીક। અને પંકજને જો તમે ફોલો કરો હોય તો ધ પંકજ 0079 2303 હવે ચેન્જ કરી નાખ્યું, ધ પંકજ 2303। પાછી ત્રીજા મહિનામાં 23 તારીખે એની બર્થડે આવે છે, એટલે 2303 છે, બરાબર? એટલે કોઈ પાછા એને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં યાર। પંકજ યાર બહુ ખતરનાક માણસ છે, તમે ખરેખર જોઈ શકો છો। અત્યારે આ નાના છોકરાને જેમ ખેલ કરે છે બેઠો બેઠો, જોઈ શકો છો તમે। સીધુડા નહીં, મજા આવી ગઈ છે જોડે ને જોડે, જો હશે ને। અને આ બેલ જો એને કેવી લટકાઈ રાખી છે, જોઈ શકો છો તમે। અને તમને આપણા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જોઈ શકો છો તમે, અત્યારે તો બીજું કંઈ બતાવવા જેવું નહીં યાર ખેતરમાં તો। અને આ લોકેશન જોઈને તમે કંટાળી ગયા છો, બોર થઈ ગયા છો, મને ખબર છે, પણ શું કરીએ, આપણી જોડે અત્યારે તો એવો ટાઈમે નહીં કે આપણે કંઈક બહાર જઈને બ્લોગ શૂટ કરી શકીએ, એટલે આપણે ખેતરમાં આવી જઈએ છીએ વધે ટાઈમ પડે એટલે, બરાબર છે? અને યાર એવું આપણે 30 દિવસનો લીધો છે, એટલે ગમે તે રીતના બનાવીને મૂકવો તો પડશે, એટલે કોઈ છુટકારો જ નહીં। કેમ કે હવે આપણે પબ્લિકમાં જાહેર કરી દીધું છે કે 30 દિવસ લગીને આપણે ડેલી બ્લોગિંગ કરશું, તો પછી પેલા એમ ના કે 4 લોકો શું કહેશે, 4 લોકો શું કહેશે, એ વાત લાગુ પડી ગઈ છે। એટલા માટે આપણે હવે 30 દિવસ લગીને કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે અને કન્ટિન્યુ જ આવતા જ રહેશે, છોડવાના નહીં। જોઈ શકો છો તમે અત્યારે ખેતરનું લુક અને આ સનસેટ જોઈ શકો છો, બહુ મજા આવે ખેતરમાં, ખરેખર બહુ મજા આવે। અને આપણે બહુ દૂર આવી ગયા છે, જોઈ શકો છો પંકજ એમ બધા ત્યાં ખેલ કરે છે। આ છે તમાકુ, આ પેલા આંબા છે, આ ખેતર છે, જોઈ શકો છો તમે। અને આપણે અત્યારે ફરવા જાય છે, 5 થઈ ગયા છે, અત્યારે જ આપણે એડિટ કરશું અને અત્યારે જ મૂકશું, કેમ કે કાલે કોઈ પણ બ્લોગ શૂટ નહોતા કરી શક્યા અને આપણે શૂટ કરીએ છીએ અત્યારે, એટલે હવે આપણે અત્યારે જ એડિટ કરશું અને અત્યારે જ અપલોડ કરશું, એટલે ટાઈમ આવી જશે, હાંજ લગીને લગભગ થઈ જશે એડિટ। અને પેલા પંકજને સીધું કંટાળી ગયા, ઘરે જાય છે, જોઈ શકો છો તમે। અને તમને આપણા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
ચલો મળીએ બીજા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.